कैवलं चिदेनं वेनं वयनं दिधानं लभूयं अमोहं ममस्तु निहालं नारायणं अन्नं प्रणेयं नयेति नेयं प्रणायं परन्तु जपेनं जपायं कयानं मयायं मनाति लोयं स्वयं तं समस्तु जहानमधाता ध्येयनं विच्छन्दम् विनय जे करोति विवर्जित वस्तु विधि वैवेदन्तम् अचन्तेन चन्तं सुनाति सनातं जेनाथम् अनन्तु अगाधं बोधं लहे जन्मः कुबेरं तेयं नमामि नमस्तु श्रीमद्करुणा सागर महाराज की जय कैवल धाम की जय जगत गुरु श्री विचल देवाचार्य महाराज की जय सत्यवल साहेब सत्यवल साहेब આખા વિભાગનું નામ જ તમારા ગામના નામ પરથી પાડીશું બધાએ રણભૂટ ઘાટી વિભાગ એટલા વિભાગમાં છે 15-16 કે 18 ગામ જેટલા છે એ બધાને અમે રણભૂટ ઘાટી વિભાગ નામથી ઓળખીએ છીએ બીજું એના નિવાસી કૈવલધામવાસી ચિમનભાઈ અને એમના પરિવાર તરફથી આપણને સરસ મોખાની જમીન દાનમાં મળી જેને કારણે આપણે વિદ્યાલય છાત્રાલય અને સેટેલાઇટ હોસ્પિટલ આ 3 વિભાગ આપણે અહીંયા ચાલે છે જો કે શાળા હોસ્પિટલમાં જોઈએ જેવું અમે ત્યાંથી ધ્યાન નથી આપી શકતા પણ હવે અને જે નથી આપી શકતા બધા સ્ટાફ માટે સારું છે તમારે ધણી ખેતરમાં ના આવે તો મજૂરોનો વાંધો ઓછો આવે બરાબર છે જેમ ભાવે એમ કરીને જાય જેટલું કરે એટલે અમે વાંધો આપી ધ્યાન આપીશું તમારા છોતરો નીકળે પાછો વધારે પણ કાઢીશું ધીમે રહીને દંડ તું એટલા માટે રાખું છું જ્યારે સંભાળીશું ત્યારે એક હાથે ઝાટક નીકળશે ધ્યાન રાખજો તો એ સંસ્થા પણ છે અને અમારા આખા વિભાગમાં સક્રિય ભૂમિકા અનુયાયી તરીકેની નવીનભાઈ ભજવે છે એ પણ આ ગામ માટે એ ગૌરવનો વિષય છે તો એક બાજુ રાજનીતિ સાચવવાની કે રાજનીતિમાં તાલુકા પ્રમુખ સુધી પહોંચ્યા છે નવીનભાઈ એથી આગળ જશે એવું નથી કે તાલુકા પ્રમુખ છેલ્લું સ્ટેજ હતું એમનું પરમ ગુરુની કૃપા થશે તો એથી પણ આગળ સાથે સાથે સંપ્રદાયની પણ એટલી સેવા થાય છે ગુરુગદીના દરેક કાર્યક્રમમાં એમની બધી રીતે તન મન ધન અહમ ભૂમિકા હોય છે આજની અહીંયા આવવાની જે એક ઊભી થઈ છે તક એક ચાન્સ એ જગતગુરુ ભાવવંદના અને પરમગુરુ પાદુકા પૂજન પરમગુરુ પાદુકા પૂજનનો બધાને લાભ મળે જગતગુરુ ભાવવંદના તો જ્યારે આપણા સંપ્રદાય માટે એક મોટો એક ગૌરવપ્રદ પ્રસંગ છે કે ભારતના અલગ અલગ જગતગુરુઓ અખાડાના આચાર્ય મહામંડલેશ્વરો અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ કેટલાક સંપ્રદાયના આચાર્યો
બધાએ ભેગા થઈને આપણને જગતગુરુ પદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા કે આ પદ બહુ ઓછા લોકોને મળતું હોય છે. જે પરંપરાગત રીતે જગતગુરુ ચાલ્યા આવે છે એ વસ્તુ જુદી છે. માનો કે શંકરાચાર્યની ગાદી પર આવે તો પરંપરાગત, એમને કશું ના કરવું પણ જગતગુરુ જ કહેવાય. ભલે ને બધા ના ઓળખતા હોય તો અત્યારે આપણે દ્વારકામાં જગતગુરુની ગાદી છે. ગુજરાતનો ભાગ્યે ગ્રામ્ય વિસ્તાર તો એવા હશે કે જેમાં જગતગુરુ પહોંચ્યા હોય કે લોકો એમને જોયા હોય. પણ પરંપરાગત જ્યારે આપણે આપણા પ્રભાવથી, આપણા વ્યવહારથી, સંતો સાથેના બધા સંપ્રદાયો સાથેના આપણા સંબંધોથી બધા પ્રોત્સાહિત થઈને આપણને જગતગુરુ તરીકે બિરદાવ્યા. એક જગતગુરુ છે. એક સંપ્રદાયના આચાર્ય સંપ્રદાય ગુરુ ગણાય, પણ સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાં માન્ય પદ એને જગતગુરુ કહેવાય. એટલે આપણે આપણા સંપ્રદાયના આચાર્ય છીએ જ, પણ એમ છતાંય સમગ્ર હિન્દુ સમાજના સંત સમાજમાં એક માન્ય ધર્મગુરુ તરીકે એમણે વધારે આપણને સ્વીકાર્યા. એ બહુ જ ઓછા લોકોને આવું સન્માન મળતું, અને ગુજરાતમાં તો આપણે જ છીએ. ઘણા લોકોને થાય કે આ બધી આજ સુધી સપ્તમ કુબેરાચાર્ય લખતા હતા, જગતગુરુ કઈથી લખાઈ ગયો રાતોરાત. એટલે મનમાં બધાને થાય કે આ જો કે કેવી રીતના આજે માસિકમાં મેં લગભગ 6-7 મેગેઝિનમાં આના વિશે સ્પષ્ટતા કરી કે આ જગતગુરુ પદ કેવું હોય, શાથી મળે, કોણ આપે, એની શું મર્યાદાઓ છે, એની શું પરંપરાઓ છે, એનો શું પ્રોટોકોલ છે. આ બધા વિશે કૈવલ્ય જ્ઞાનોદય માસિકમાં મેં ઘણી બધી ચર્ચા કરી છે કે હિન્દુ સમાજની એક સ્થિતિ એવી છે કે આપણે બધા હિન્દુ કહેવાઈએ પણ આપણી પરંપરાઓથી મોટા ભાગના આપણે અજાણ હોઈએ છીએ. અજાણ શું, લગભગ કેટલીક વસ્તુને આપણે સ્પર્શતા જ નથી. જેમ દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મ છે તો એનો આધાર બાઇબલ, મુસ્લિમ ધર્મ છે તો એનો આધાર કુરાન, એમ હિન્દુ ધર્મનો આધાર મૂળભૂત પ્રથમ ગ્રંથ વેદ. પછી વેદમાંથી બધું ઘણા બધા અલગ અલગ સાહિત્યો બન્યા. એટલે મનુસ્મૃતિમાં કહેવાય કે વેદો અખિલો ધર્મ મૂલમ. સમસ્ત, અખિલ એટલે સમસ્ત, ઓલ, સમસ્ત ધર્મનું મૂળ એ વેદ છે. પણ આપણે હિન્દુઓને પૂછીએ કે કોઈના ઘરમાં વેદ છે? મેં હવે જે પૂછ્યું તો એક ભાઈએ હાથ ઊંચો કર્યો કે મારા ઘરમાં વેદ છે અને 6 વર્ષનો થયો છે. નામ પાડેલું હતું છોકરાનું, વેદ. કોઈ મુસ્લિમ એવું ના મળે કે જેના ઘરમાં કુરાન ના હોય. કોઈ ક્રિશ્ચન એવું ના હોય કે જેના ઘરમાં બાઇબલ ના હોય. હિન્દુ તો મોટે ભાગે એવા છે કે વેદ ઘરમાં તો નહીં હોય પણ જોયા નહીં હોય, વેદના દર્શન નહીં કર્યા હોય. સમાધિ મંદિરમાં આવો, ગુરુ ગાદીમાં દર્શન કરવા તો તમને 5 વેદના દર્શન થાય. આપણે ત્યાં નેમી મહારાજ સમયથી મૂક્યા છે. ગુરુજી કહેતા કમસે કમ દરેક હિન્દુને મારા વેદ કયા અને એનું મુખ્ય હાર્દરૂપી વાક્ય કયું, મેઇન સેન્ટન્સ શું વેદનું. દરેક વેદના અલગ અલગ સેન્ટન્સ છે.
તે બધા લખીને તો મૂક્યા છે. કઈ દિશામાંથી કયા વેદનું પ્રાગટ્ય થયું. તમે સાંભળ્યું હતું બ્રહ્માજીને પહેલા 5 મુખ હતા, એવું આપણા ગ્રંથોમાં વર્ણન આવે છે. 5મા મુખનું શિવજીએ છેદન કર્યું એવું મહાભારતના શિવપુરાણ ને ભાગવતમાં વર્ણન આવે છે. એટલે 4 વેદ, 4 મુખ, એટલે 4 દિશામાં એમના મુખ, અને એક દિશામાંથી એક વેદનું ઉચ્ચારણ કર્યું. એટલે દરેક વેદની દિશા કહેવામાં આવે છે. 4 વેદની કઈ 4 દિશાઓ છે. 5મું મુખ 4ના ઉપર હોય એટલે ઉર્ધ્વ મુખ થયું. એટલે પંચમ સસંવેદની દિશા ઉર્ધ્વ દિશા. દિશાની વાત કરીએ ને ત્યારે આપણા લોકો ઘણી વખત કહે દિશાઓ તો 4 જ, પણ અમે ન્યાય સિદ્ધાંતમાં સંસ્કૃતમાં ભણેલા દિશાઓ 10. તમે કેટલી ભણ્યા? શિક્ષકો કેટલી ભણાવો છો દિશાઓ? 4. અમે ભણેલા 10. 4 દિશા ને 4 ખૂણા. એ ખૂણા પણ દિશા છે, એ 8 થાય. અને ઉર્ધ્વ દિશા અને અધો દિશા, ઉપર અને નીચે, એ પણ દિશા છે. એમ 10 થાય. તો પંચમ સસંવેદ પરમ ગુરુએ આપણે હાથમાં જે બતાવ્યું છે પંચમ સસંવેદ, અમે જ્યારે એમ નક્કી કર્યું કે હિન્દુઓના ઘરમાં વેદ નથી તો આપણે વેદ પહોંચાડવા, કમસે કમ આપણે જે વેદને માનીએ છીએ એ વેદ તો આપણે પહોંચાડવો છે. હવે વેદ જેવો એક ગ્રંથ જો ઘરમાં હોય, તે ગ્રંથને સન્માનપૂર્વક, એક આપણે હિન્દુની આ પણ એક કુટીવ છે કે પોતાની પરંપરાને પણ આપણે સન્માન નથી આપતા. મંદિરો વાળે લખવું પડે છે કે ચડ્ડાવાળાએ નહીં આવવું, એમ સમજ પડે છે. મંદિરમાં ચડ્ડા પહેરી નહીં આવવું. મસ્જિદ આગળ આવું નથી લખતા લોકો, કે તો ખબર જ છે જેટલા હોય બધા મોટા ભાઈનો જબ્બો, નાના ભાઈનો લેગો પહેરીને જ આવે મસ્જિદમાં. મોટા ભાઈનો જબ્બો, નાના ભાઈનો લેગો, એટલે લેગો ટૂંકો હોય ને જબ્બો લાંબો હોય, અને માથે ટોપી, એ પહેરીને જ આવે. કે એમને એમની પરંપરાનું ગૌરવ છે. આપણને આપણી પરંપરાનું ગૌરવ નથી. આરતી, દાખલા તરીકે આપણી આરતી એટલે જેમ રાષ્ટ્રનો માટે રાષ્ટ્રને સન્માન આપનારું રાષ્ટ્રગીત, એમ ધાર્મિક દ્રષ્ટિએ આરતી એટલી મહત્વની છે. રાષ્ટ્રગીત ગવાતો હતા, તમારે કઈ રીતે ઉભા રહેવું પડે? વિશ્રામમાં? નાના હતા આટલી ખબર છે. હા, એકદમ સાવધાન થઈને ઉભા રહેવું પડે. તો આરતી થતી હોય એ વખતે પણ બરાબર 2 પગ ઉપર સાથે વજન રાખીને હાથ જોડીને ઉભા રહેવું પડે. કેટલા લોકોને મેં જોયે છે 1.5 પગ ઉપર ઉભા હોય. 1.5 પગ એટલે એક લંગડો રાખીને ઉભા હોય. આપણે આપણી પરંપરાનું ગૌરવ નથી. અમારે ઘણી જગ્યાએ મંદિરોમાં લખવું પડે, જૂતા લઈને ઉપર જવાની મનાઈ છે, અને પગથિયાની સામે જૂતા નહીં કાઢવા. સાઈડમાં મૂકેલા હોય જૂતા સ્ટેન્ડ, તો એ લોકો કે આપણને આપણે સ્થાનનું મર્યાદા નથી. મુસ્લિમો નમાજ પડે ત્યારે તમે કદાચ કોઈ ટીવી પર જોયું હોય તો કોઈ પીટી ટીચર ના હોય એમને લાઈનમાં ઉભા રાખનારો કે સીટી મારનારો, લાઈનમાં ઉભા રહો, લાઈનમાં ઉભા રહો, એકદમ બધા અપ ટુ ડેટ લાઈનમાં હોય. અને એક સાથે ઊંધા પડે એટલે બધા સાથે ઊંધા પડે એમની વિધિ પ્રમાણે. એટલે આપણે નક્કી કર્યું કે કમસે કમ માન મર્યાદાપૂર્વક દરેક ઘરની અંદર આપણો વેદ પહોંચવો જોઈએ. પંચમ
આપણે ધર્મગ્રંથની પૂજા કરીએ છીએ કે ધર્મગ્રંથ એ પણ વાણી સ્વરૂપ છે ઈષ્ટદેવનું, વાક્યમય, વાક સ્વરૂપ કહેવાય. વાક એટલે ખબર છે ને, વાણી. આપણે તો કેટલું બધું અપભ્રંશ કર્યું. આ વખતે મારે ત્યાં કોઈકે મને વોટ્સએપ પર મેસેજ મૂક્યો વાઘ બારસનો, એમાં વાઘ દોરેલું અંદર અને શુભ વાઘ બારસ. તમારે તો આવું કોઈને આવેલું હશે? નથી કોઈ મૂકતા આવું? વાઘ બારસનો મેસેજ દિવાળીનો આવે, ધનતેરસનો આવે, વાઘ બારસ. તમને ખબર તો છે ને વાઘ બારસ ક્યારે આવે? હે, વાઘ બારસ ક્યારે આવે? હોળીના બીજા દાડે ને? હે, દિવાળી પછી, દિવાળી પહેલો. પર વાઘ બારસ, ધનતેરસ, પછી પેલી કાળી ચૌદશ લે, હે, અને પછી દિવાળી. કેટલા લોકોને પૂછેલા વાઘ ક્યાં મૂકે છે ભાઈ વાઘ બારસના દિવસે? વાઘ બારસનો અર્થ શું? તે દિવસે કોઈ કે વાઘ માર્યો હશે? બોલો, વાઘ મારીને આવે એમ કહે છે ને બધા. એકચ્યુઅલી વાક બારસ શબ્દ છે. વાક, કખોડું. વાક, વાક એટલે વાણી. અને આપણે તો વાણીની દેવી સરસ્વતીને માનવામાં આવી છે. એટલે વાક બારસ એ સરસ્વતીનું પૂજન તે દિવસ લોકો કરતા હોય, એટલે એનું વાક બારસ. આપણે સીધું કરી નાખ્યું વાક બારસ. ધનતેરસમાં અપભ્રંશ છે. ધનતેરસમાં ધનની પૂજા માત્ર ગુજરાતીઓ જ કરે છે. આખા ભારતમાં ધનતેરસ ઉજવાય છે, પણ ધનતેરસ દિવસના દિવસે ધનની પૂજા, સિક્કા ધોવાનું કામ માત્ર ગુજરાતીઓ કરે છે. કે કેમ આપણે સીધું કરી દીધું? એકચ્યુઅલી ધનતેરસ જે છે ધન્વંતરી જયંતિ છે. નામ સાંભળ્યું તમે ધન્વંતરીનું? કયું ખાતું સંભાળે છે આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કે સ્ટેટ ગવર્મેન્ટમાં? ધન્વંતરી, જેણે આયુર્વેદની શોધ કરી, એ ધન્વંતરીની જન્મતિથિ એટલે ધનતેરસ એવું છે. એમ તમારે ત્યાં આવે છે રેટિયા બારસ આવે છે? સાંભળ્યું કોઈ રેટિયા બારસ વિશે? હે, કોઈ સાંભળ્યું જ નહીં? રેટિયા બારસ હે, ડાયરીમાં આવે છે ને? એ રેટિયા બારસ શું છે ખબર છે? કોના નામથી રેટિયા બારસ આવી છે? ગૂગલમાં સર્ચ કરજો. ગાંધીજીની જન્મ તિથિના નામે રેટિયા બારસ આવી છે. બારસ તિથિ પ્રમાણે બારસના દિવસે ગાંધીજીનો જન્મ થયો હતો અને એમના નામે રેટિયા બારસ. એમ ધનતેરસ ધન્વંતરીના જન્મદિવસ માટેની ધનતેરસ, નહીં કે નાણું ધોવાની ધનતેરસ છે, ધન ધોવાની ધનતેરસ. એટલે આવું આપણે ત્યાં ધર્મના જ્ઞાન નહીં હોવાને કારણે ઘણું બધું બફાટ ચાલે છે. આ ઘણા બધા બફાટને દૂર કરવાનું કામ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગરે કર્યું છે. ધર્મમાં સુધર્મ. બાપજીને કોઈ પૂછ્યું કે બધા બહુ સંપ્રદાયો ચાલે છે, બહુ ધર્મ છે, તમે શું કમે એક નવું થાય કે હું ધર્મ નથી સ્થાપતો, હું સુધર્મની સ્થાપના કરું છું. સુનો અર્થ થાય શ્રેષ્ઠ. ખબર છે? આ બધા છોકરાઓ બેઠા છે ને એટલે હું બધું આ ગ્રામર કાઢું છું. સુને ગુજરાતી ભાષામાં ઉપસર્ગ કહેવાય. કોણ છે એમાં ગુજરાતી ભાષા શિક્ષક છે કે નહીં કોઈ? તમે છો? હા. ઉપસર્ગ કેટલા ખબર છે? અપ એક ઉપસર્ગ છે. અપ શબ્દની આગળ અપ લગાવી એટલે શું થાય? અપશબ્દ. અપશબ્દમાં શું થાય? ગાળ.
23 ઉપસર્ગ આવે. પ્ર, પર, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર, ની, અધિ, અપી, અતિ આ બધા ઉપસર્ગ કહેવાય. બહુ વર્ષ પહેલા ભણ્યો હતો હું તો. મેં 67 કે 68માં 11મા ધોરણની પરીક્ષા આપી હતી. કદાચ આમાંથી કેટલા જન્મ્યા હશે ખબર નહીં વખતે. તેમ સુ એ પણ ઉપસર્ગ છે. સુ કોઈ પણ શબ્દ આગળ લગાડો એટલે શ્રેષ્ઠ થાય. જેમ સ્વાગત એને આગળ શું લગાવે ને, શું લગાવો, શું લગાવે શું થાય? સુસ્વાગત. ખબર છે ને? એટલે શ્રેષ્ઠ સ્વાગત. પછી બધા ના લગાવે. અમારી દીકરીઓ આગળ લગાવાય. કન્યા આગળ સુકન્યા લગાવાય. હો, વર આગળ ના લગાવાય. નહીં તો સુવર. એ પાછું યોગ્ય નથી. શું એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ ધર્મની સ્થાપના અને જ્ઞાન માર્ગની સ્થાપના. જ્ઞાન વગર અંધારું. કેટલા લોકો સંપ્રદાયનો પ્રચારમાં માત્ર પરચાનો વધારે ઉપયોગ કરે. પરચા અને પ્રસાદ બે. કેટલાક સંપ્રદાયના પ્રચારનો આધાર પરચા અને પ્રસાદ. આ બેના વિશે પરમ ગુરુએ લખ્યું છે ગ્રંથમાં. પરચા પણ છેતરપિંડીનું કામ છે અને પ્રસાદ પણ એક વેપાર છે. આ હું નથી કહેતો. 200-250 વર્ષ પહેલા કરુણાસાગર મહારાજે લખ્યું છે. આ બંને પ્રપંચ છે અને આજકાલ મોટા ભાગનો સમાજ એમ જ ફસાયો છે. પ્રસાદમાં અને પરચામાં. પછી એને જ્ઞાનની જરૂર ના પડે. પરચા આવી ગયા પતી ગયું. તમે માલામાલ થઈ જશો, તમે સુખી થઈ જશો, ફલાણો થયો, ટીકણો થયો. કથા જેવી હોય પરચાની. અહીં ગયા એને આપ્યું, અહીં ગયા એને આપ્યું. એક સંત કથા કરતા હતા, કહે છે કે મારા એક ભક્તને દીકરો જ નહોતો અને પધાર્યા અમારા ગુરુજી, આશીર્વાદ આપ્યો અને એને ઘેર દીકરો થઈ ગયો. મેં કહ્યું 9 મહિના રાહ જોઈ કે નહીં? એવું કશે તો જ્ઞાન. એટલે અમે જ્યારે નક્કી કર્યું કે બધાના ઘરે પંચમ સત્સંગ વેદ પહોંચાડવું, અમે અત્યારથી 15,000 લોકોના ઘરમાં વેદ પહોંચાડીશું. એમ મફત કશું આપતા નથી, ધ્યાન રાખજો. ઉઘરાવતાય નથી અને મફત આપતાય નથી. કેટલા તો તમારે ગમે તે બાને ઉઘરાણા કરવા નીકળી જાય. બિચારા ગરીબ લોકો માગતા હતા ઉત્તરાયણના દિવસે, મારા સાધુએ નીકળી પડ્યા. જોજો તમે. બાકી ગરીબ લોકોને દાન કરવાનું હોય એટલે અમે ઉઘરાણું કરતાય નથી, મફત આપતાય નથી. આ પણ નફોય નહીં, વેપાર કશોનો નહીં. જેવું છે એવું જ આપી દેવું. પંચમ સસ્વવેદ ગ્રંથ અમે જ્યારે છપાવ્યો તો કેટલા લોકોએ જાણ્યું. એક ભાઈ અમને અમેરિકામાંથી એ ફોન કરીને પૂછ્યું ગ્રંથનો ખર્ચ કેટલો થાય? મેં કહું 10,000 નકલ છાપવી છે અને 31.5 લાખ રૂપિયાનો ખર્ચો છે. તે કે હું મારા તરફથી આપી દઉં, બધાને ફ્રી વેચજો. મેં કહું તું બધા પૈસા આપું છું એટલે ચોક્કસ વસ્તુ છે કે એનો પૈસો લેવાય નહીં, પણ હું કંઈક એવો કિમિયો કરીશ કે થોડા ઘણા પૈસા તો લેવાય. ને તો ફરીમાં તો ઘણા માણસો એવા છે કે એક હાથ પહેલો પ્રસાદનો ધરે પછી ફરી બીજો ધર દે. મફત મળે તો. એટલે મેં નક્કી કે ગ્રંથનું સન્માન સચવાય એવી એક તો દરેકની ગ્રંથ સાથે રહેલ આપવી. રહેલ એટલે ઘોડી, બુક સ્ટેન્ડ કહેવાય એને. આપણું ભારતમાં જે રહેલ બનાવવામાં આવે છે 1 લાકડામાંથી બનાવે, આમ કરીને પોડી થઈ જાય. ખબર તમે જોઈશ કોઈ ગયા? એ રહેલ એના પર મૂકીને ગ્રંથ વાંચે. સાથે ગ્રંથને બાંધવા માટે સરસ વસ્ત્ર આપવું, કપડું. આ ગ્રંથ છે, ચોપડી નથી, યાદ રાખવાની. મેં કહ્યું
ચોપડી એટલે શું? ચોપડી. જ્યારે જરૂર પડે ઘરનાને પૂછવું પડે, પેલી મારી ચોપડી, એને ક્યાં પડી? જ્યાં પડી તો છ પડી, એનું નામ ચોપડી. એવું ને. એટલે મેં નક્કી કર્યું કે રહેલ અને કપડું લે એને ગ્રંથ ફરીમાં આપવો. સમજ પડી? એટલે ઘરમાં આવો ગ્રંથ લઈ જાય છે તો કપડું પણ બાંધવા માટે જોઈએ, એને વાંચવા માટે રહેલ પણ જોઈએ, તો એનું સન્માન સચવાય. તો આટલી બધી રહેલ ખરીદવી ક્યાં? આ બધું ગૂગલ ઉપર જ સીધું જ જણાય. બધી કેટલી વેબસાઇટ, એમેઝોન કે રહેલ તો કે 350 રૂપિયા, વસ્ત્ર એને પર લપેટવાનું તો કે 100 રૂપિયા. તો ફરી પાછું લોકોને મોંઘું પડે. એટલે મેં શોધ્યું કે આ રહેલ બને ક્યાં, કોણ બનાવે છે? કે આપણે તો 15,000 નંગ જોઈએ. તો શોધતા શોધતા અમને ખબર પડી ભારતનું અંબાલા કરીને એક શહેર છે હરિયાણામાં, ત્યાં મોટો ઇન્ડસ્ટ્રી રહેલ બનાવવાનો છે. એટલે હું જાતે જ ગયો. અમારે એક સંત છે ત્યાં, એમણે કહ્યું ગુરુજી તમે આવો. તો મેં જોયું તો રહેલ બનાવનાર તમામ કારીગરો મુસલમાન, બધા જ મુસ્લિમ. મેં આખો વિડીયો ફેસબુક પર મૂક્યો તો રહેલ કઈ રીતે બનાવે છે એનો. તમામ મુસલમાન, કોઈ હિન્દુ જ નહીં. ને આ તો પાછું મોટો, આપણે તો રોજીરોટી મુસલમાનોને જ આપવાની થાય. હિન્દુના પૈસા જો હિન્દુ કોઈ કમાતો હોય તો સારું. બહુ શોધ કરી કે ન્યા મુસલમાન સિવાય રહેલ બનાવતું જ નથી કોઈ. પછી એનું કારણ શું કે મુસલમાન જ કેમ બનાવે છે રહેલ? તો કે મુસલમાન જ વાપરે છે. દરેક મુસલમાનના ઘરમાં કુરાન હોય જ, અને કુરાન એટલું બધું પાક માને છે. પાક એટલે પવિત્ર, કે એને પગ પણ ના અડે. કોઈ કુરાનનું પાનું ફાડી નાખે ને જો પાકિસ્તાનમાં, તો એને સીધું ફાંસી જ. કુરાનનું કોઈ અપમાન કરે તેને મોટી સજા છે ઇસ્લામિક દેશોમાં. એટલું બધું કુરાનને પવિત્ર માને. એટલે કુરાન ગમે તો ના મૂકે, એટલી રહેલ ઘોડી પર જ મૂકીને વંચાય. પછી ખબર પડી પેલા લગભગ 20-25 ફેક્ટરીઓ છે જેમાં રહેલ બને. આટલી બધી ફેક્ટરીઓ છે ને આટલું બધું પ્રોડક્શન. તમને જાણીને આશ્ચર્ય થશે કે મારી 15,000 રહેલ એમણે મને 15 દિવસમાં તૈયાર કરીને આપી દીધી. 15 દિવસ. એક આપણે જોઈતી હતી પણ જલ્દી, એક અમે 10 કારખાનામાં ઓર્ડર આપી દઈએ, અને એક એનું 5 પ્રોસેસ આવે ટોટલી બનાવવાના. એક પાર્ટી આ કામ કરે, બીજું કરે, ત્રીજું ચોથું કરે, છેલ્લે ફાઇનલ. તો ત્યારે મેં એમને પૂછ્યું કે ભાઈ આટલી બધી રેલના આટલા બધા કારખાના છે, એનો વપરાશ ક્યાં? કે હિન્દુના ઘરમાં તો લગભગ નથી. સંતોના મંદિરોમાં હશે, સંતો પાસે હશે, પણ હિન્દુના ઘરમાં તો છે જ નહીં. ત્યારે પેલા કહે છે હિન્દુ વાપરે ના વાપરે, અમારા મુસલમાનો બહુ વાપરે છે, અને મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં અમે ખૂબ નિકાસ કરીએ છીએ. આની એક્સપોર્ટ થાય છે ભારતમાંથી બધા મુસ્લિમ કન્ટ્રીમાં. તો મુસ્લિમો એમના કુરાનને આટલી બધી ઇજ્જત આપે છે. એટલે મારા મનમાં જે વિચારે, મને એમ લાગે કે બહુ મેં સારો વિચાર કર્યો કે મારે પણ મારા વેદને આટલી ઇજ્જત મળવી જોઈએ કે રહેલ પર મૂકીને જ વાંચે, કામ પૂરું પવિત્ર કપડાથી બાંધે. કેટલા લોકો તો તમે જો ને પુસ્તકોને સ્નાન કરાવે, ગટર સ્નાન. દેખો કે છે આ ભારતીયો છે ને, એમના મોઢામાં બધું રાખે. પક્કડ, ગુંદરની શીશી, કટર નખ માટે, બધું મોઢામાં જ રાખે. કે આ બધી કુટેવો છે, ધ્યાન રાખજો. તો એ મેં કહ્યું તેમ કે ગૌરવ આપણને આપણી પરંપરાનો હોવો જોઈએ.
અને પહેલાં આપણને આપણી પરંપરાનું જ્ઞાન હોવું જોઈએ. અને જ્ઞાન આપેલે તમે જુઓ જેટલા સંપ્રદાય છે બધા સંપ્રદાયનું નામ કેવા છે જોજો. કે કબીર સંપ્રદાય શાના પરથી નામ આવ્યું? કબીરના નામ પરથી. એનું નામ કબીરના નામ પરથી કબીર સંપ્રદાય. એ મોટા ભાગના સંપ્રદાય એમના આદ્યદેવના નામે જ એમનું નામ આવે. એમને જે ઈષ્ટ માનતા હોય એના નામથી એમના સંપ્રદાયનું નામ આવે. આપણે કરુણાસાગરને માનીએ છીએ, કૈવલને માનીએ છીએ, પણ આપણા ગ્રંથોમાં ક્યાંય આપણા સંપ્રદાયનું નામ કૈવલ સંપ્રદાય કે કરુણાસાગર સંપ્રદાય નથી લખેલું. આપણા સંપ્રદાયનું નામ જ્ઞાન સંપ્રદાય અને પંથ તરીકે તો કાયમ પંથ. કાયમ પંથ. કાયમ એટલે શાશ્વત, સનાતન. કાયમનો બીજો અર્થ થાય સનાતન. જેનો ક્યારે નાશ નથી થતો એને સનાતન કહેવાય. તો સનાતન એટલે કાયમ. આ પંથ કેવું છે કે કાયમ. જેને માનીએ છીએ કાયમ છે, શાશ્વત છે. અને બીજું આ બધું સમજવા માટે આ સંપ્રદાયમાં શું મહત્વનું છે કે જ્ઞાન. જ્ઞાન મહત્વનું છે. અત્યારે આપણે ત્યાં શું કેટલી ક્રિયાઓ કરીએ છીએ, ક્રિયાનું પેલો આરતી આપણે ઉતારીએ છીએ, આમ કેમ ફેરવવી? મોટા ભાગના બધા લોકો આરતી કરતા હશે પણ એમની પાસે આ નોલેજ નહીં હોય. આરતી મૂકીને પાછળ જળ આમ કેટલા ચમચીથી ફેરવે છે. શા માટે? તે કોઈ ખબર નહીં હોય. હું કદાચ અમેરિકામાં ગયો તો એક ભાઈએ એમના ઘરે પધરામણી કરાવી. વડીલ હતા ઘરમાં, પધરામણી કરી, આરતી ઉતારી. હવે એમના દીકરાનો દીકરો 7 વર્ષનો, એ બિચારો બોર્ન અમેરિકન, એણે આપણી કોઈ પરંપરા જોયેલી જ નહીં અને ઘરના એ કોઈ શીખવાડેલી જ નહીં. આરતી ઉતારીને પછી આપણે બધાને આગળ ધરીએ છીએ ને લેવા માટે. એ શું છે હું તમને કોઈક દાડો સમજાવીશ, આજે બહુ ટાઈમ નહીં લઉં. તો પેલા દાદાએ આરતી લઈને બધાને સામે ધરી તો પહેલી જ છોકરાના આગળ ઊભો તો એની સામે ભરી. એટલે છોકરાને તો ખબર નથી એટલે હેપી બર્થડે કરી દીધો. સમજ પડે છે? એ જ દાદાએ મને કહી ફૂંકી નાખ્યા એને તો. હવે આપણે અહીંયા કોઈ છોકરું ના ફૂંકે, એને ખબર છે શું કરવાનું, ભલે કેમ કરવાનું, એની પાછળ શું વિજ્ઞાન છે કે શું માન્યતા છે એની ખબર નથી, પણ આમ તો કરશે જ. પેલા દાદા બહુ ગુસ્સે થઈ ગયા છોકરા પર. મેં કહ્યું તમારે ગુસ્સે થવાની જરૂર નથી, એણે બિચારે જોયું જ નથી, એણે ક્યારે જોયું નથી આવું. પછી એને સમજાયું કે આમ કરવાનું. ફરી દાદાએ આરતી પ્રગટાવી દીધી. તો એક પ્રશ્ન પૂછે, બટ વાય? દાદાને પૂછે કેમ, આમ કેમ કરવાનું? પણ દાદા કે ખબર નહીં પડતી, હું કહું છું એટલે કરવાનું. દાદાને ખબર ના હોય શું કરે? એ તો આપણા બાળકો તો છે નહીં તમે કહો તેમ કરે, એ તો તરત જ ક્વેશ્ચન કરે કેમ, આમ કરો તો કેમ. તેને શુદ્ધ સમજૂતી આપવી પડે અને શુદ્ધ સમજૂતી આપણી પાસે હોય તો જ આપણે આપીએ. ન તો આપણે બીવડાઈ નહીં કહીએ તારે આમ કરવાનું કહી દીધું ને બીજું ડાપણ નહીં કરવાનું. હજુ ગામડાના છોકરા બીજું ડાપણ ના કરે, શહેરના સમજે મનથી સમજી લે પણ કંઈ નહીં, દાદાને ટેવ છે કરી લો ને હેડો, એ ખુશ થાય એમાં કરો આપણે. એ છે નથિંગ એલ્સ. એટલે પરમ ગુરુએ આ પરંપરા શરૂ કરી જેનું નામ છે જ્ઞાન સંપ્રદાય. પૂજા શા માટે, કેમ કરવાની, તીર્થ શા માટે? કે આપણને તો બધું જે કંઈ કરવાનું એમાં શોર્ટકટ સમજાયા છે. ગંગાજીમાં સ્નાન કેમ કરવાનું કે બધા પાપ ધોવાઈ જાય. કઈ જાતનો સાબુ કા કેમિકલ છે કે પાપ ધોઈ નાખે અંદર? એ તો હિંમત મળી ગઈ આપણને. જેટલો પાપ થાય એટલો કરો તમારે. 2-3 વર્ષ એક વાર જેને ગંગામાં ડૂબકી પતી ગયું કામ, કશું કરવાનું જ ના રહ્યું. એવું હોય તો માણસ નિર્ભય થઈ જાય, પણ એવું નથી. પાઠ પણ સમજાયું છે. જાણે કે ઉપવાસની વાત કરીએ કે ઉપવાસ આરોગ્ય માટે બહુ જ જરૂરી છે.
આના ઉપર આપણા દેશ કરતો પશ્ચિમમાં બહુ સંશોધન થયા છે કે ફાસ્ટ. અને અમારા ગુરુજી કહે કે ઉપવાસ કરવાથી 3 લાભ થાય. એક તો શરીર શુદ્ધિનો લાભ થાય, બીજો ઘરમાં ઉપવાસ હોય એટલે બધા ફ્રી હોય, ભાઈઓ બહેનો બધા, એટલે મંદિરમાં જઈ શકે, પ્રાર્થના કરી શકે. અને ત્રીજું, કારણ કે એક સમય એવો હતો કે આપણે ત્યાં ગામડામાં વિનિમય તરીકે નાણાંનો એટલો બધો ઉપયોગ નહોતો થતો, કારણ કે હતા જ નહીં પૈસા. તો કોઈ પણ વસ્તુ લે વેચમાં કે લેવા દેવામાં અનાજ વપરાતું હતું. ફેરીઓ શાકભાજીનો તમારા ગામમાં આવે તો લોકો શાક લેતા હતા, પૈસા નહોતા. તારે શાનાથી ખબર છે? અનાજથી. શાકભાજી સસ્તું હોય તો 2 વાર, મોંઘું હોય તો અડધી ને, આવું ચાલતું હતું. કોઈ ગરીબ ભીખ માંગવા આવે તો પણ અનાજ આપી દેતા હતા. વિનિમય તરીકે અનાજ હતું. એટલે પુણ્ય કરવું તો અનાજ. હવે બધાનું બજેટ મર્યાદિત હોય તો કે ઉપવાસ કરે તો એક ટાઈમનો અન્ન બચે એટલે એને દાનમાં આપી શકે. એટલે નવું કોઈ બજેટ ના બનાવવું પડે. આ 3 વ્યવસ્થામાં હતી. પણ તો ઉપવાસ એવા બનાવી દીધા કેટલાક લોકોએ કે આ 3 રીઝન, 3 પ્રિન્સિપલ માર્યા ગયા. ટાઈમ બચે ના, આગલા દિવસની તૈયારી કરવી પડે. કાલે ઉપવાસ છે, શું બનાવશું? એક સંપ્રદાયના કાર્યક્રમ મારે જવાનું થયું ને, 11 જ હતી, 9 થી 12નો કાર્યક્રમ હતો. પછી મને કહે ગુરુજી અમારે ત્યાં પ્રસાદ લેશો? મેં કહ્યું પ્રસાદનો ટાઈમ તો થઈ ગયો છે, ચોક્કસ લઈશું. તું કહે છે કે પણ આજે અમારે તો એકાદશી છે, ફરાળ ચાલશે? મેં કહું ભાઈ હું તો એકાદશી કરતો નથી, હું તો પૂર્ણિમાનો જ ઉપવાસ કરું છું, પણ તમે કહો છો તો કઈ મને ફરાળ લઈ લઈશું. ભાઈ જમ્યા ફરાળ, હું હજુ દાઢમાં છે. મેં તેમને કહ્યું જ્યારે એકાદશી હોય ત્યારે કહેજો, આવીશું. તો બાસુંદી તો એવી બનાવેલી કે ઉપર પેન્સિલ મેં મૂક્યું તો ઊભી ઊભી જ રહે, પડે જ નહીં. અને 2-3 જાતની મીઠાઈ ને હા મજા પડી ગઈ. હવે વરગાડ્યું છે એવું કે તમે એકાદશી કરો એટલે તમને તમારો મોક્ષ થાય, પણ આવી એકાદશી કરો ને તો તમારે જસલોકમાં મોક્ષ થાય. આ એક પ્રકારનો ઢોંગ ઉભો કરી દીધો ઉપવાસનો, આખું અપભ્રંશ કરી નાખ્યું. તમે આહાર જ બદલો છો, ઉપવાસ નથી કરતા, રોજ અનાજ ખાતા હતા, તે દિવસ બીજું કંઈક ખાવ છો. અને તે પાછું એટલું બધું ફેટી હોય, એટલું બધું હેલ્ધી હોય, એમાં સુગર એટલી બધી હોય, એમાં ઘી તેલ એટલું બધું હોય, અને કંદમૂળનું બને એટલે કાર્બોહાઈડ્રેટ પણ પુષ્કળ હોય, જે 3 મોટા ભાગના લોકો માટે બેઠાડું જીવન નાકામી વસ્તુ છે. એટલે ધર્મમાં કેટલી જગ્યાએ, ઘણી જગ્યા તો અમારા લગ્ન પ્રસંગ હોય ને કોઈક ના હોય, એકાદશી જેવું હોય તો બિચારા 2 જગ્યાએ વ્યવસ્થા કરવી પડે. એક ફરાળ માટે અને એક પેલા માટે. કરનારા 2 બાજુ ટેસ્ટ કરે, હા જે બાજુ ફાવે એ બાજુ કરો ક્યાં છે આપણે. આ નર્યું ધતિંગ તારે શીખવામાં આવે છે અને લોકો કરે છે. ગુરુ મહારાજ કહે છે ઉપવાસ કરો અને કદાચ કોઈનાથી ભૂખ્યું ન તો ફળાહાર કરે. ફલાહાર, ફરાર નહીં, ફલાહાર. અને હું તો એવું કહું છું ફલાહાર પણ તેવો કે જેને ક્યારેય ચૂલા પર ચડાવવું ના પડે. ઉપવાસના દિવસે ચૂલા પર ચડાયેલું નહીં ખાવું. એક નિયમ કરી દો ને તમે, બધું કામ પતી જાય. ચૂલા ઉપર ચડાવેલું ઉપવાસના દિવસે ખવાય નહીં. એક જ વાત. કીડા ખાવા હોય તો બાફવા પડે ને. ચૂલા પર ચડાવે તો કેળા ખવાય? ના ખવાય ને. ચૂલી નાખે ના ખવાય. કીડા ના બાફવા પડે, સફરજન શેકવું ના પડે, એ ખવાય. તો આ રીતે શુદ્ધિ. એટલે ગુરુ મહારાજ તે જ માટે કર શુદ્ધ ઉપાસના, સેવતો વાસના સર્વનાશે. જે કરો તે શુદ્ધ કરો, અશુદ્ધ નહીં. આપણે તો અશુદ્ધિઓ બહુ ઊભી થઈ ગઈ. મિલાવટ. કોઈ પૂછ્યું ભારતમાં વટમાં વટ શું?
વટ એટલે સારું. ભારતમાં વટમાં વટ શું થાય કે મિલાવટ, બધામાં મિલાવટ. એમ ધર્મમાં મિલાવટ કરી દીધી પછી લોકોએ. મરચા મસાલામાં કરતા તો સુધી બરાબર. એક જગ્યાએ કરુણા સાગરમાં લખે છે કે આ શરીરના બધા અંગો છે ને, બધા અંગોમાં ઓછો વધતો મેલ હોય ને તો કે બહુ વાંધો ના આવે. મને કોઈકને નાકમાં ભરાઈ જાય તો બધી 2-4-5 કલાકે કાઢી આવે, બરાબર છે. કોઈને કાનમાં ભરાય તો અમુક વખતે પેલા સાફ કરનાર આવે તારે કાઢે, હોય તો ઓછું છે. કોઈને કંઈક કાંડામાં કામ તેમ તો પછી બેઠા બેઠા કેટલાક તો કાઢે. એટલે મેલ હોય તો પણ અમુક તો ચાલે. પણ એક જ અંગ એવું છે કે જેમાં સહેજ પણ મેલ ના ચાલે, એનું નામ આંખ. આંખમાં સહેજ પણ કસ્તર પડે એટલે આંખ જોવાનું કરી દે બંધ. બીજાને બતાવવું પડે, જોન ભાઈ મેં પડ્યું છે. આ ઉદાહરણ કરુણાસાગર મહારાજે વિશ્વબુદ્ધ શાસ્ત્ર નામના ગ્રંથમાં આપ્યું છે. એને દુનિયાના બધા વ્યવહારમાં થોડી થોડી મિલાવટ ચાલે, પણ ધર્મ એ આંખ જેવી વસ્તુ છે કે જે બધાને જોવે છે, બધાને માર્ગદર્શન કરે છે. આપણે ચાલવામાં શું આપણી આંખ જ મદદ કરે ને, એમ ધર્મ આપણને ચાલવામાં મદદ કરે. એટલે એમાં કદી પણ અશુદ્ધિ ચાલે નહીં, એને સ્વતઃ શુદ્ધ રાખવું પડે. એટલે આપણે આ બધી પ્રણાલિકાઓ વિશે ધ્યાન રાખવું, નોલેજ રાખવું. વિશેષ સમય નવીનભાઈનું ગામ છે એટલે લેવું પડે, એટલે 4 વગાડી દીધા. હવે આપણે પંચોપચાર પૂજન, જો પૂજનના પણ પ્રકાર: પંચોપચાર, ષોડશોપચાર, રાજસોપચાર. પંચોપચાર 5 ઉપચારથી પૂજન કરે એને પંચોપચાર કહેવાય. 16 ઉપચારથી પૂજન કરે ષોડશોપચાર કહેવાય. રાજસી ઉપચારો દ્વારા પૂજન કરવામાં રાજસોપચાર કહેવામાં આવે. અહીં આપણે સમૂહમાં પૂજન કરે પંચોપચાર. અને એ પણ યાદ રાખો, સપરિવાર પૂજન કરવાનું. એને પરિવાર જેનું નામ લે પરિવારના તમામ સભ્યો આવી જાય, નાના મોટા તમામ. આપણે તો સપરિવારની યોજના હતી પૂજાની. એટલે તો આપણે એક મંત્ર વારંવાર બોલીએ છીએ, શાળામાં પણ બોલાવે છે. સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ. સહનૌ ભુનક્તુ, સમૂહમાં સાથે મળીને જમો. સહ વીર્યમ કરવાવહૈ, જેટલા વીરતા ભર્યા કાર્યો છે, સત્કર્મો છે, એ બધા સાથે મળીને કરો. મતલબ આવો થાય છે આનો. તો પૂજા એ સત્કર્મ છે, તો સાથે મળીને કરવાનું હોય. પછી અમારા ભૂદેવો ધીમે 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 બહુ ભીડ થતી હતી એટલે સપરિવારમાંથી સજોડે કરી દીધા. સમજ પડે? સજોડે પૂજામાં બેસવાનું છે. એક જે જાહેરાત કે ભાઈ સજોડે પૂજામાં બેસવાનું છે, એક ભાઈ બૂટ પહેરીને પાટલે બેસી ગયા. ભાઈ સજોડે કહ્યું છે, તો હા જોડા સાથે જ છો. તો આપણે સપરિવાર પૂજન થશે. નામ બોલાય તે મને ફટાફટ આવજો, એટલે કાર્ય આપણું પૂર્ણ થાય જલ્દી. સત્કેવલ સાહેબ. સત્ય શ્રીમદ કરુણા સાગર.